નમસ્કાર દર્શક મિત્રો, IHRIPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના બોઈદ્રા ગામ બાદ નવા પૂનગામ અને પૂનગામમાં ગ્રામજનો વિફળ્યા। ભાજપના પ્રચાર અર્થે આવેલાઓને લાફાવાળી, ધબ્બાવાળી, ચપ્પલવાળી કરી ભગાડ્યા હોવાના વિડિયો વાયરલ। પ્રચાર અર્થે આવેલાને ગ્રામજનો વચ્ચે ઘર્ષણમાં ગામના એક યુવાનનો પગ ફ્રેક્ચર, સારવારથી ખસેડાયો। વાગડા પંથકમાં વીજ કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત, ટેમ્પા ઉપર જ મોત થતા લોકોના ટોળા એકત્ર। કાવી પોલીસે બળાત્કારીના YouTube પરથી મોબાઈલ નંબર મેળવી ઝડપી પાડ્યો। લોકેશનના આધારે વડોદરામાંથી 3 વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા। વાગડાના કપડાની દુકાનમાં આગની ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર। સાવચેતીના ભાગરૂપે મોટી હોનારત ટળી। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ધમધમી રહ્યો છે અને મતદાનને પણ હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે। અંતિમ ચરણમાં પ્રચાર પ્રસારમાં ભાજપના લોકો ગામે ગામ પ્રચાર અર્થે પહોંચી રહ્યા છે। અંકલેશ્વર પંથકમાં ગતરોજ બોડીદ્રા ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપિયાઓને ગામમાં પ્રવેશ કરવા દીધો ન હતો અને પ્રચાર અર્થે આવેલા લોકોને ગ્રામજનોએ ભગાડ્યા હતા, જેમાં ખેડૂતોએ પણ વિરોધ દર્શાવ્યો હતો। સમાન જમીન સમાન વર્તનની માંગ સાથે ભાજપિયાઓને ઊભી પૂંછડીએ ભગાડ્યા હોવાના વિડીયો વાયરલ લઈ ભારે હડકંપ મચાવ્યો છે। ગુરુવારની સવાર થતાં જ અંકલેશ્વર તાલુકામાં પણ ખાસ કરીને પૂનગામમાં ભાજપિયાઓ પ્રચાર અર્થે ગયા હતા, જેમાં પૂનગામ અને નવા પૂનગામમાં પ્રચાર પ્રસાર અર્થે પહોંચેલા ભાજપિયાઓને ગ્રામજનો ઘેરી વળ્યા હતા અને ગામમાં પ્રચાર કરવાનું કોણે કહ્યું કહી ગ્રામજનોએ પ્રચાર અર્થે આવેલા ભાજપિયાઓને રીતસરના ઝપાઝપી કરી ભગાડ્યા હતા અને ઝપાઝપીમાં મારામારીના દ્રશ્યો પણ વિડીયો કેદ થયા છે, જેમાં એક આધેડ મહિલા ભાજપનો પ્રચાર કરવા આવેલાને ધબ્બા મારી જમીન ઉપર પડેલો પથ્થર મારતા તેમજ એકને તો કોલર પકડીને લાફાવાળી કરતા હોવાના વિડીયો સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। ભાજપિયાઓએ પણ ગામના લોકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં એક રઘુવીરસિંહ સોલંકીને પણ પગના ઘૂંટણિયાના ભાગે ગંભીર ઈજા થતાં તેને ફ્રેક્ચર થતાં સારવારથી ખસેડવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે મોદીના જન્મદિવસને લઈ નર્મદા નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિમાં ભાજપિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ચૂંટણી આવતા ગામોમાં પ્રચાર અર્થે આવતા પૂરગ્રસ્ત લોકો હવે ગુસ્સે થયા છે। ભાજપિયાઓને ભગાડ્યા હતા અને લોકોમાં પણ ભારે હવે જાગૃતતા જોવા મળી રહી છે। ક્ષત્રિય સમાજના લોકો પણ હવે જાગૃત જોવા મળી રહ્યા છે અને ભાજપના પ્રચાર અર્થે આવતા લોકોને ભગાડી રહ્યા છે અને ભગાડવા સાથે ભાજપિયાઓને કઈ રીતે ભગાડવામાં આવે છે તે પ્રકારના મોબાઈલમાં વિડીયો કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી સત્તા પક્ષની ઝાંકારો આપી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળાના સમયે શહેરીજનોને પીવાનું પાણી મળી રહે તે માટે ATM મશીન ભરૂચના વિવિધ 11 સ્થળોએ મૂકવામાં આવ્યા હતા, પરંતુ નગરપાલિકાના પાણીના ATM મશીન 6 મહિનામાં ચાલ્યા ન હતા અને ATM મશીનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો અને છેલ્લા 3 વર્ષથી નગરપાલિકાના પાપે નાગરિકોને ભર ઉનાળે પાણીની પડપ વિના તરસવું પડે છે। ₹2માં મળતો પાણીનો પાઉચ બંધ થતાં 2 ઘૂંટ પાણી માટે ₹5ની બોટલ ખરીદવી પડે છે। પાલિકાએ પોતાનું પાપ છુપાવવા તાજેતરમાં જ બિનઉપયોગી બનેલા પાણીના ATM મશીનો ચલાવવા માટે ભરૂચની સેવાભાવી સંસ્થા ઇનરવીર ક્લબ ઓફ ભરૂચને આપ્યા હતા અને સેવાભાવી સંસ્થાના લોકો પણ ઉપરછલ્લું રિનોવેશન કરાવી ફોટા પડાવી પ્રસિદ્ધિ મેળવી, પરંતુ ATM મશીનો બંધ થતાં આખરે ભરૂચ નગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં બંધ પડેલા લાખો રૂપિયાના મશીનો દૂર કરવાની નોબત આવી ગઈ છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નગરપાલિકાએ ભર ઉનાળે ભરૂચ નગરજનોને પાણી વિના તરસે રાખ્યા છે। વાગરા બસ ડેપોની સામે આવેલા એક કપડાની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો। બસ ડેપો નજીક દુકાન ભાડે રાખી ટેલરિંગનું કામ કરતા આમિર અલી બિહારી, જેઓ દુકાનમાં કપડાનું સીવવાનું કામ કરે છે, સવારના અરસામાં વાગરા મામલતદાર મીનાબેન પટેલ જેઓ જોગિંગ કરવા માટે નીકળેલા ત્યારે પસાર થતા દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા તેઓની નજર પડી હતી। તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને આગ લાગ્યાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। લોકોએ પણ મદદમાં જોતરાઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વીજ તંત્રને જાણ કરતા સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો, જોકે ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। આગના પગલે દુકાનમાં રહેલા કપડાં, ગ્રાહકોના ઓર્ડરોના સહિતના તમામ માલમત્તાને મોટું નુકસાન થયું હતું અને તમામ સળગીને ખાખ થઈ ગયું હતું।
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં મજૂરી કામ કરવા મધ્યપ્રદેશનો એક પરિવાર આવ્યો હતો. તેમની એક દીકરીને આરોપી સુરપાલ સુભાન સુમાલ વસુનિયા ભીલ રહે આંબિલ ગામ નાઓ જોબાટ અને આલીપુરા તથા મધ્યપ્રદેશનાઓએ પટાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેઓ પોતપોતાના ગામે જતા રહ્યા હતા. જોકે યુવતીએ આરોપી તેની સાથે કરેલા દુષ્કર્મની જાણ તેના પરિવારમાં કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને બાદમાં પરિવારે મધ્યપ્રદેશના પોલીસ મથકની અંદર ફરિયાદ કરી હતી. જે ફરિયાદ મધ્યપ્રદેશની કાવી ખાતે 0થી દાખલ થઈને તપાસ અર્થે આવી હતી. કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિર અને તેમના સ્ટાફે નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી આ સમય દરમિયાન દુષ્કર્મના ગુનાનો આરોપી વતનમાં આરોપી સુરપાલ તેના કાકાના દીકરા મુનેશની મોટરસાયકલ પર બેસી અલીરાજપુરથી વડોદરા ખાતે જઈ રહ્યો છે તેવી માહિતી મળતા જ આરોપીના યુટ્યુબ આઈડી પરથી આરોપીનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું મોબાઈલનું લોકેશન મેળવ્યું હતું અને બાદમાં અલીરાજપુરથી આરોપીનો મોબાઈલ લોકેશન આધારે પીછો કરી 3 વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરાના સોમા તળાવ ચોકડી પાસેથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે. ભરૂચમાં 2/5/2024થી મતદાન જાગૃતિ બાઇક રેલીમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ તથા આનંદમાં જોડાયેલા 400 જેટલા આચાર્ય અને શિક્ષકગણોએ રેલી યોજી હતી. શિક્ષિકા બહેનોએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી મેડમે પણ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની કામગીરીમાં મતદાન જાગૃતિ માટે જિલ્લાના તમામ નોડલ અધિકારીઓએ પણ જોડાયા હતા અને શિક્ષકો મોટી સંખ્યામાં મતદાન જાગૃતિની રેલીમાં જોડાયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજીએ પણ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં 7મી તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભા ઇલેક્શન 2024 યોજાવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચમાં 15 દિવસના ઇન્ટેન્સ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે. આ બાઇક રેલીમાં અમારા 300થી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન વધે તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ બાઇક રેલીમાં જોડાઈ છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. ભરૂચના દહેજની SRF કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝ કંપનીથી સેકન્ડ શિફ્ટમાંથી પરત આવતી વેળાએ રાવ ટ્રાવેલ્સની બસ નંબર GJ38A0850ની ડીઝલ પાઇપ લીકેજ થતાં બસ ચલાવનાર ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે ટ્રાવેલ્સના સુપરવાઇઝરને ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી હતી. બસમાંથી રસ્તા ઉપર ડીઝલ ન ઢોળાય તે માટે ડ્રાઈવરે પોતાની યુક્તિ પ્રમાણે ડીઝલ પાઇપ પર કપડાનું ચીથડું મારીને ભરૂચમાં મધુરમ પાર્ટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કર્યા બાદ ડીઝલ પાઇપની ખામીને રિપેર કરી રહ્યો હતો. તે સમયે જ પાઇપમાંથી ડીઝલ જમીન ઉપર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઈવરે નીચે ડોલ મૂકી હતી. એ જ સમયે રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત કિરણ અને યુસુફ નામનાઓએ તું ડીઝલની ચોરી કરે છે તેમ આક્ષેપ કરી બસ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલેકને લાતોથી અને હાથોથી ઢીક્કા પાટુનો માર મારી તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે મોબાઈલ દ્વારા તેના મિત્રને કરી હતી અને તેઓ સ્થળ ઉપર દોડી આવી 108ને ફોન કરી સારવારથી ખસેડવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના બાદ અગાઉ પણ 70થી 80 રાવ ટ્રાવેલ્સના કામ કરતા ડ્રાઈવરોએ પોતાની બસો પાર્કિંગ માં જ મૂકીને રજા પાડી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી કામ નહીં તેવા આક્ષેપ કરીને વિરોધ દર્શાવ્યો હતો. જોકે સમગ્ર મામલે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી સી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરવાની કવાયત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. મારું નામ હુસેન છે. હું રાવ ટ્રાવેલ્સમાં નોકરી કરું છું. આ બધા અમારા રાવ ટ્રાવેલ્સનો સ્ટાફ છે. હવે રાતે અમારી સાથે બનાવ એવો ભાઈનો કે અમારા SRFમાં એક મકસૂદભાઈ કરીને નોકરી કરે છે. તો એ મકસૂદભાઈને કંઈ ડીઝલનો કંઈ પાઇપનો પ્રોબ્લેમ હતો તો એ ભાઈ નીચે પાઇપ સોલ્યુશન માટે બેઠેલા હતા. તો એ અમુક આ રાવ ટ્રાવેલ્સના જે સુપરવાઇઝર આવેલા છે હમણાં એ બહુ હેરાન કરે છે અમને ને નીચેથી કાઢીને ડાયરેક્ટ મારવા જ મળે એ ભાઈને. નથી કશું પૂછતા કે નથી કશું ને બહુ ખરાબ માર મારેલો છે એ ભાઈને. ને આગળ બી અમે એકવાર મીડિયામાં આપેલું હતું પણ આનું કંઈ નિરાકરણ આવતું નથી. આ રાવ ટ્રાવેલ્સ છે ભરૂચમાં ચાલે જ. અમે બહુ કીધું. સુપરવાઇઝર એવું કહેવા માગે છે કે અમને શેઠે ઓથોરિટી આપેલી છે તમે ડ્રાઈવરના પગ ભાગી નાખો પછી અમે બેઠા. અહીંના સુપરવાઇઝરનું કહેવું આવું છે
એટલે આ જય લગન આ વાતનું નિરાકરણ નહીં આવે તો એ લગન આ ગાડી નહીં ચાલે, કેમ કે બધા જ ડ્રાઈવરોને પ્રોબ્લેમ છે. કોઈ 12,000માં નોકરી કોઈ કરવાનું છે નથી, ડ્રાઈવરનું કોઈ સાંભળતું જ નથી. આજે કોઈ બી જગ્યાએ દુઃખી છે તો ડ્રાઈવર જ દુઃખી છે. તમે જોઈ લો, બધા ડ્રાઈવર જ દુઃખી છે. ડ્રાઈવરનો 12,000 પગાર છે. આજે અમે પગાર વધારવાની માંગ કરીએ, બહારથી ડ્રાઈવરો લઈ આવ્યા કે તમારે ઉતાર દેશો ને બહારના ડ્રાઈવરો છે, ભરૂચના ડ્રાઈવરો ક્યાં જશે? ભરૂચના વડેડિયા ગામે રેલવે ફાટક પાસેથી પાલેજ પોલીસે એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાં બાખડી વસૂકી ગયેલી 26 ભેંસો ભરેલી હોવાનું જણાયું હતું. પ્રાથમિક પૂછપરછ કરતા ટંકાળિયાના શખ્સે પશુઓ કતલ કરવાના ઈરાદે ભરાવી આપ્યા હતા, જેના પગલે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પાલેજ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ટંકાળિયા ગામથી એક ટ્રકમાંથી બાખડી વસૂકી ગયેલી ભેંસો ભરીને અડોલ રોડ થઈ માલેગાંવ મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાના છે, જેના પગલે ટીમે વોચ ગોઠવી હતી અને વડીડિયા ગામે રેલવે ફાટક પાસેથી એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાં 16 બાખડી વસૂકી ભેંસોને કુર્તાપૂર્વક બાંધેલી મળી આવી હતી. પોલીસે ડ્રાઈવરનું નામ પૂછતા શરીફ નસરુ મુલતાની તેમજ ક્લીનરનું નામ સમીર સબીલ મુલતાની રહે ઝાંખવા માંગરોળ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બંનેની પૂછપરછ કરી બંનેની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મોબાઈલો પણ કબજે કરવામાં આવ્યા હતા અને અંદાજે એક ભેંસના 30,000 લેખે 4,80,000ની 16 ભેંસ તેમજ ટ્રક સહિત મોબાઈલ મળી અંદાજે 12,91,000નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. વાગડા સ્થિત ક્લાસિક સેફટી સોલ્યુશન નામની યુનિટમાં મજૂરી કામ અર્થે ગયેલા યુવકનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજવા પામ્યું હતું. વાગડાની જીઆઈડીસી ચોકડીથી આશરે 200 મીટર દૂર પખાજણ જવાના માર્ગ ઉપર ક્લાસિક સેફટી સોલ્યુશન નામનો યુનિટ આવેલો છે, જ્યાં આજરોજ બપોરના અરસામાં કંપનીનો મટીરિયલ ભરીને એક આઈસર ટેમ્પો આવ્યો હતો, જેને ખાલી કરવા માટે વાગડાની નવી નગરી ખાતે રહી મજૂરી કામ કરી પેટ્યું રડી ખાતા મુકેશ ઉર્ફે મીઠાભાઈ રાઠોડ જેઓ મજૂરી કામ કરવા માટે ત્યાં ગયા હતા. ટેમ્પા ચાલકે યુનિટ બહાર રિવર્સમાં ટેમ્પો ગોઠવતા જ મુકેશભાઈ તેમજ તેમના સાથીદારો ટેમ્પા ઉપર ચડતા ઉપરથી પસાર થતી જીબીની હાઈટેન્શન લાઇન સાથે મુકેશભાઈનો હાથ અડી જતા મુકેશભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મુખ્ય માર્ગ ઉપર જ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું હતું. બનાવ અંગે વાગડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને ટેમ્પામાંથી નીચે ઉતારી 108 મારફતે પીએમ અર્થે ખસેડવાની કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે વાગડા દહેજ રોડની બિલકુલ બાજુમાં જ આ યુનિટ આવેલો છે અને આ યુનિટમાં પતરાના શેડ મારેલા છે, જેની બિલકુલ પાસેથી જીબીના હાઈટેન્શન લાઈનો પસાર થાય છે. તો આમાં બેદરકારી કોની, જીબીની કે પછી યુનિટ સંચાલકની? કારણ કે બેદરકારીના કારણે જ આજે 5-25 રૂપિયાની આશા રાખી મજૂરી કરવા આવેલા નિર્દોષ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ તો સમગ્ર પ્રકરણમાં પોલીસ મથકમાં શું ગુનો દાખલ થાય છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. ભરૂચ કોર્ટ સંકુલ સામે મુખ્ય માર્ગ ઉપર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ તેની નીચે પાર્ક કરેલા કારને નુકસાન થવા પામ્યું હતું. ભરૂચ કોર્ટ સંકુલ સામેના મુખ્ય માર્ગ ઉપર આવેલા ઘટાદાર વૃક્ષ એકાએક ધરાશાયી થતાં ભાગદોડ મચી ગઈ હતી અને વૃક્ષ ધરાશાયી થતાં જ વૃક્ષ નીચે પાર્ક કરેલા વાહનો ઝાડ નીચે દબાઈ જતાં નુકસાન થયું હતું. આ અંગેની જાણ પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વૃક્ષોને મુખ્ય માર્ગ ઉપરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જી, આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ કલેક્ટર રોડ ઉપર કોર્ટ સંકુલની સામે એક મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડી જવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નીચે પાર્ક કરેલી એક ગાડીમાં નુકસાન થયેલ છે, તેમજ ઇલેક્ટ્રિસિટીનો એક વાયર ખેંચાઈ જવાથી ઇલેક્ટ્રિસિટીના પોલમાં પણ નુકસાન થયેલ છે. ઘટનાની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ભરૂચ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ અને તમામ સ્ટાફ સહિત અમારા દ્વારા હાલમાં આપ જોઈ શકો છો તે મુજબ રોડ સાફ કરી ઝાડને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના બોઈદ્રા ગામ બાદ નવા પૂનગામ અને પૂનગામમાં ગ્રામજનો વિફળ્યા. ભાજપના પ્રચાર અર્થે આવેલાઓને લાફાવાળી, ધબ્બાવાળી, ચપ્પલવાળી કરી ભગાડ્યા હોવાના વિડીયો વાયરલ. પ્રચાર અર્થે આવેલાને ગ્રામજનો વચ્ચે ઘર્ષણમાં ગામના એક યુવાનનો પગ ફ્રેક્ચર, સારવારથી ખસેડાયો. વાગડા પંથકમાં વીજ કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત. ટેમ્પા ઉપર જ મોત થતા લોકોના ટોળા એકત્ર. કાવી પોલીસે બળાત્કારીના યુટ્યુબ પરથી મોબાઈલ નંબર મેળવી ઝડપી પાડ્યો. લોકેશનના આધારે વડોદરામાંથી 3 વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા.
વાગડાના કપડાની દુકાનમાં આગની ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર. સાવચેતીના ભાગરૂપે મોટી હોનારત ટળી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.